નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સારા સમાચાર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર અધ્યક્ષતામાં મળેલી કેબિનેટના ઘઉંમાં લઘુત્તમ ટેકાના ભાવમાં 6.59% વધારો કરવાની મંજૂરી આપી છે। આગામી માર્કેટિંગ વર્ષ 2026-27 માટે ઘઉંનો 2585 પ્રતિ ક્વિન્ટલ રહેશે, જે ગયા વર્ષમાં 2425 પ્રતિ ક્વિન્ટલ કરતા 160નો વધારો છે। આ પગલું ખેડૂતોની આવક વધારવા અને રવિ પાકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુથી લેવામાં આવ્યો છે। ઘઉં ભારતનો મુખ્ય રવિ પાક છે। વાવણી સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં શરૂ થાય છે અને લણણી માર્ચમાં થાય છે। ઘઉં ઉપરાંત અન્ય રવિ પાકોમાં જુવાર, જવ, ચણા, મસૂરનો સમાવેશ થાય છે। ઘઉંનું માર્કેટિંગ વર્ષ એપ્રિલ 2026માં શરૂ થાય છે, પરંતુ મોટા ભાગની સરકારી ખરીદી જૂન સુધીમાં પૂર્ણ થઈ જાય છે। જી હા મિત્રો, માહિતી અને પ્રશાસન મંત્રીએ અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં બાદ મીડિયામાં જણાવ્યું હતું કે કેબિનેટ 2026-27 માર્કેટિંગ વર્ષ માટે 6 રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની મંજૂરી આપી છે। ઘઉં માટે 2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે અને આ નિર્ણય કૃષિ ખર્ચ અને કિંમતો અને અયોગ્યની ભલામણો પર આધારિત હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।